હે રાધે, આ ભવસાગરના તરંગો મારી નાવડી ડોલાવે છે. અસુર સ્વભાવીઓના બંધન મારો માર્ગ રોકે છે. પણ જ્યારે હું આપના ચરણોમાં નજર કરું છું ને, ત્યારે એ બધા બંધનો ક્ષણમાં ભૂસાઈ જાય છે. હે વ્રજેશ્વરી, આપની એક ઝલકથી જ મારા હૃદયમાં પ્રકાશ ફેલાઈ જાય છે અને હું ભૂલી જાઉં છું કે હું કોણ છું, ક્યાં છું. માત્ર એટલો જ અનુભવ કરું છું કે આપના ચરણોમાં પડેલો એક અનમોલ દાસ બની જાઉં. હે કરુણામયી રાધે, મારું મન રોજ શ્યામ સુંદરની સેવા માટે તરસે છે. રોજ એ ચરણની છાયા માટે આકુળ વ્યાકુળ રહે છે. પરંતુ આ દુર્ભાગ્યવશ જીવ ક્યારે આપના દયાભર્યા હૃદયમાંથી એ હાકલ સંભળાશે, આવો દાસ આવો, તારા શ્યામ તારી રાહ જુએ છે. હે શ્યામ સુંદર, તારી રાહ જુએ છે. હે રાધે, આવી કૃપા ક્યારે કરશો? હે રાધે, મારી દરેક ધડકન આપના નામથી ગુંજી ઉઠે. આપ મારી દરેક શ્વાસ માત્ર શ્યામ શ્યામમાં ડૂબી જાય અને મારા નયન હંમેશા આપના સ્વરૂપથી ભરેલા રહે. એવો અનંત આશીર્વાદ આપજો. હે મહારાણી, મારું જીવન તો આપને સમર્પિત છે. હવે તો એક જ વિનંતી છે કે મને શ્યામ સુંદરની સેવા આપજો. આપના ચરણારવિંદની દાસી બનાવીને રાખજો અને આપનું ચરણરજ મને સદા માટે તિલક સમાન સુશોભિત થાય એવી કૃપા કરજો. હે વ્રજેશ્વરી રાધે, મારી અંદર અગણિત અહંકાર, દુર્ગુણો અને અશાંતિના તરંગો ઉછળે છે. પણ જ્યારે હું આપને યાદ કરું છું ને, ત્યારે મારું મન એકદમ નમ્ર અને કોમલ થઈ જાય છે. હે રાધે રાની, મારું જીવન તો ક્ષણભંગુર છે, પણ આપના ચરણોમાં જોડાતા જ એને રસલીલાનો અનુભવ થાય છે. હે કરુણામયી રાધે, મારું મન ઘણીવાર વિખરાઈ જાય છે. લૌકિક સંસાર ખૂબ બાધા કરે છે. પ્રભુ પ્રાપ્તિ ખૂબ દૂર હોય એવું લાગે છે. પણ જ્યારે હું આપની શરણ લઉં છું, ત્યારે મારા બધા દુર્ગુણો ઓગળી જતા હોય ને એવું લાગે છે અને એક જ વિનંતી બાકી રહે છે, મારા શ્યામ સુધી મને પહોંચાડી દેજો. પ્યારીજુ, શ્યામથી મિલન કરાવી દેજો. રાધે રાધે રાધે, શ્યામ સે મિલા દે. હે દયા સાગરિણી, હું લાયક નથી. મારી પાસે ન તો જ્ઞાન છે, ન તો તપ છે કે ન કોઈ પુણ્ય છે. માત્ર એક જ સંપત્તિ છે, આપના ચરણોમાં પડેલું દાસત્વ. મને દીનતા આપજો, નમ્રતા આપજો અને આપના હૃદયમાં આપની સેવા માટેની અનંત તરસ સદાય પ્રગટ રાખજો. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મના તોરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, આજે રાધાજીના ચરણોમાં એક હૃદય પત્ર આપણે અર્પણ કરવાના છીએ અને સાથે સાથે રાધાજીનો મહિમા પણ સમજીશું. તો ચાલો રાધાજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે એક અતિ ગુહ્ય વિષય પર વિચારવાનો અવસર છે, સ્વરૂપાનંદ અને ભજનાનંદ. આ પ્રસંગ રાધાષ્ટમીના
પાવન અવસર સાથે સંકળાય છે, કારણ કે રાધાષ્ટમી એ માત્ર કોઈ તિથિ નથી, એ તો ભક્ત હૃદયમાં પ્રગટ થતી રાધસ શક્તિનો ઉત્સવ છે. પ્રભુના નટવર સ્વરૂપની વાત કરીએ તો શાસ્ત્રોમાં પ્રભુને નટવર કહ્યા છે. નટ એટલે જે પોતાની લીલાઓથી જગતને મોહી લે, અને વર એટલે સર્વેમાંથી શ્રેષ્ઠ. પ્રભુની લીલાઓમાં સંયોગ વિયોગનો અજોડ સંગમ છે. ગોપીઓ ક્યારેક પ્રભુ સાથે સંયોગમાં આનંદ અનુભવે છે તો ક્યારેક વિયોગમાં તરસે છે. ભક્તિમાં એક ઊંડો ભાવ છે. પાણી બીચ મીન પ્યાસી, પાણી બિન મીન પ્યાસી. આપણે કહીએ છીએ ને, મીન રહત જલ આશરે નિકસત હી મર જાય. એટલે મીન એટલે કે માછલીએ ફક્ત એક જલનો જ આશ્રય કર્યો છે, પછી તમે એને દૂધમાં રાખો તો પણ એ જીવે નહીં. આપણી પણ પ્રભુ પ્રત્યે એવી અનન્યતા હોવી જોઈએ. જેમ પાણીમાં રહેલી માછલીને પણ તરસ થાય, તેમ પ્રભુની નજીક રહીને પણ ગોપીઓને વિયોગની પીડા થાય છે. આજ એ જ પ્રભુના નટવર વપુનું રહસ્ય છે. સંયોગમાં વિયોગનો અનુભવ અને વિયોગમાં સંયોગનો અનુભવ. સ્વરૂપાનંદ અને ભજનાનંદની વાત કરીએ તો આ ભાવથી ભક્તિમાં બે પ્રકારનો આનંદ ઉદ્ભવે છે. સ્વરૂપાનંદ એટલે પ્રભુના સ્વરૂપના દર્શન, એમની લીલા, એમનું સ્વરૂપ, એમના સ્વભાવને નિહાળવાથી થતો આનંદ. દર્શન એટલે નેત્રો દ્વારા પ્રભુના સ્વરૂપામૃતનું પાન કરવું. ભજનાનંદ એટલે પ્રભુનું સ્મરણ, નામ સંકીર્તન, સ્તુતિ, સેવા, ધ્યાન કરવાથી થતો આનંદ, જેને ભજનાનંદ કહેવાય છે. બંનેમાં ભેદ છે પણ એકબીજાના પરિપૂરક છે. ભક્ત ક્યારેક સ્વરૂપાનંદમાં ડૂબે છે સ્વરૂપના દર્શનથી, તો ક્યારેક ભજનાનંદમાં પ્રભુને યાદ કરીને. અને પ્રભુના નટવર રૂપથી આ બંને અનુભવો એક સાથે પણ અનુભવાય છે. રાધાષ્ટમીનો સંદેશ જોઈએ તો હવે આ રાધાષ્ટમીના પ્રસંગે આપણે વિચારીએ કે રાધાજી કોણ? શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે રાધસ એટલે આનંદમય આત્મરતિ, જ્યાં આત્મા માત્ર પરમાત્મામાં તૃપ્ત થાય છે. એ જ રાધાનું સ્વરૂપ છે. કૃષ્ણ દર્શનની લાલસા એટલે રાધા. ઓ શ્રીનાથજી, અખિયાં હરિદર્શન કી પ્યાસી. જેને પ્રભુને માટે જ ચાહવાની તીવ્ર તરસ છે, એની અંદર રાધાજી પ્રગટ છે. એટલે જ્યારે પણ આપણી અંદર આ તીવ્ર ભાવ ઊભો થાય કે પ્રભુ મને દર્શન આપો, મને આપની સેવા, આપની નજીકતા જોઈએ છે, આપનું સામીપ્ય જોઈએ છે, એ જ રાધાજીનું પ્રાકટ્ય છે. જ્યારે મન કહે દર્શનમ દેહી ગોપીશ ગોકુલાનંદદાયક. ઓ શ્રીનાથજી, જ્યારે પ્રભુની નામ અને લીલાઓનું અનુસંધાન કરતા આંખમાંથી અશ્રુધારા વહેવા લાગે, પ્રભુ મિલન માટે હૃદય તરસતું હોય, આતુરતા હોય, ત્યારે સમજી જજો કે રાધા ભાવ પ્રગટ થયો છે. હવે આત્મરતિનું રહસ્ય સમજીએ તો આત્મા અને પરમાત્માનો સંબંધ એવો છે કે જેમ દીવામાંથી પ્રકાશ ફેલાય છે. પ્રકાશ દીવામાંથી જુદો નથી, છતાં એની વ્યાપ્તિ વધુ છે. એ રીતે આત્મા એ પરમાત્માનો અંશ છે. તત્વ એક જ છે. સામાન્ય લોકો વિષય રતિમાં ફસાય છે, ઇન્દ્રિય સુખમાં ફસાય છે, પણ જ્યાં ભક્ત આત્મરતિ પામે છે ત્યાં એને પ્રભુરૂપ આનંદ મળે છે. આત્મરતિમાં રહેલા ભક્ત માટે દરેક સંયોગ વિયોગ માત્ર પ્રભુની લીલા બની જાય છે. આ રીતે
રાધાષ્ટમી એ આત્મરતિના પ્રાકટ્યનો ઉત્સવ છે. જ્યાં આત્મા પ્રભુમાં લીન થાય છે ત્યાં રાધાજી પ્રગટ થાય છે. જો રાધાજી આપણા હૃદયમાં પ્રકટ થાય તો આપોઆપ કૃષ્ણ દર્શનની લાલસા ઊભી થાય. એવી તરસ કે જે ક્યારેય બુઝાતી નથી. એ જ ભક્તિની સાચી પરાકાષ્ઠા છે. હવે પ્રિય વૈષ્ણવો, ચાલો હૃદયમાં પ્રગટ થયેલા આ રાધાજીને વંદન કરીએ. રાધાજી હૃદયમાં પ્રકટ થાય તો પછી ભક્તિ આપોઆપ સ્તુતિમાં પરિણમે. ભક્ત કહે છે, હે રાધે, આપ તો મારા અંતરાત્માની આત્મા છો. આપ જ મને પ્રભુ સુધી પહોંચાડો છો. આપના વિનાની સેવા અધૂરી છે. એટલે જ કહે છે ને, રાધા અધર સુધા વિના પીયુને બીજો તે કઈ નવ ભાવેજી. અને આપણે સેવામાં પણ એટલે શ્રી મહાપ્રભુજીની કાની આપીએ છીએ, કારણ કે સ્વામિનીજી ફરી ભૂતલ પર શ્રી વલ્લભ સ્વરૂપે પ્રકટ થયા છે. રાધાજીને હૃદયમાં પ્રગટ કરી પછી એવી વિનંતી કરી શકાય કે હે રાધે, મારા હૃદયમાં સદા બિરાજો. આપના માધ્યમથી જ હું કૃષ્ણને પામી શકીશ. આપના નામથી જ મારી વાણી પવિત્ર બનશે. આપની કૃપાથી જ મારા જીવનમાં કૃષ્ણ દર્શનની તરસ ક્યારેય ઓછી નહીં થાય. પ્રિય વૈષ્ણવો, હવે આપણે રાધાજીને ઓ શ્રીનાથજી પત્ર લખવાના છીએ. હે રાધે, આપ તો એ અદ્રશ્ય સુગંધ છો જે પ્રભુના ચરણ કમલમાંથી છૂટીને ભક્ત હૃદયમાં વ્યાપી જાય છે. હે રાધે, આપ તો એ ચાંદની છો જે કૃષ્ણચંદ્રને પૂર્ણ બનાવે છે. કૃષ્ણ હોય પણ રાધા વિના એ અધૂરા છે. એ પૂર્ણિમાનો તેજ તો આપના જ અસ્તિત્વથી છે. હે રાધે, તમે એ અહોભાવ છો જે ભક્તના અંતરમાં પ્રગટે છે. પ્રભુના દર્શનની જે તીવ્ર તરસ ઊભી થાય છે એ તમારું જ પ્રાકટ્ય છે. હે રાધે, આપ એ મૌન સંગીત છો જે વાંસળીના સ્વરમાં છલકાય છે. પણ એ સંગીત સાંભળવા માટે કાન નહીં, હૃદય જોઈએ. હે રાધે, આપ એ અદૃશ્ય સેતુ છો જે ભક્ત અને કૃષ્ણ વચ્ચે બંધાયો છે. એ સેતુ પર ચાલીને જ ભક્ત કૃષ્ણ સુધી પહોંચી શકે છે. હે રાધે, આપ એ કૃપા વર્ષા છો જે બરસાના નામમાં જ છુપાયેલી છે. જ્યાં આપ કહો ત્યાં કરુણાની નદી વહે છે, કરુણાની સરિતા વહે છે. હે રાધે, આપ એ પ્રકાશ છો જે ભક્તના હૃદયના અંદરના અંધકારને ભેદી જાય છે. આપ એ શક્તિ છો જે નિર્બળને સેવા માટે સમર્થ બનાવે છે. હે રાધે, આપના નામથી જ કૃષ્ણનું સ્મરણ મીઠું લાગે છે. આપના વિના કૃષ્ણ પણ મેળવી શકાતા નથી. હે રાધે, અમારા જીવનમાં આપનું પ્રાકટ્ય એ સૌથી મોટો પ્રસાદ છે. આપ હૃદયમાં પ્રકટ રહેશો તો આપોઆપ કૃષ્ણ દર્શનની તરસ કદી ઓછી નહીં થાય. પ્રિય વૈષ્ણવો, હવે આપણે રાધાજીને પત્ર દ્વારા વિનંતી કરવાના છીએ. અને આપણને તો બહુ પત્ર લખતા ન આવડે, એટલે હું મારી વાત કરું છું. એટલે આપણે આપણા વડીલો એટલે ઓ શ્રીનાથજી આપ જોડાયેલા રહે ને, આપને ખ્યાલ આવી જશે કે કેવી રીતે પત્ર લખવાનો છે. હે રાધે, આપ તો કૃષ્ણના હૃદયમાં છુપાયેલું અમૃત છો. જ્યાં જ્યાં આપનું સ્મરણ થાય છે ત્યાં કૃષ્ણ દર્શનની તીવ્ર લાલસા જાગે છે. હે રાધે, આપની સેવાનો અવસર મને ક્યારે મળશે? મારા અયોગ્ય જીવનને આપ ક્યારે સ્વીકારશો? હે રાધે, આપના નામ વગર મારી વાણી સૂની છે. આપની કૃપા વગર મારી સેવા અધૂરી છે. હે રાધે, આપના ચરણોમાં બેસાડશો તો જ કૃષ્ણચંદ્ર સુધી પહોંચી શકાશે. આપના માધ્યમથી જ એ દર્શન, એ તૃપ્તિ, એ પરમ રસ પ્રાપ્ત થશે. હે રાધે,
આ પત્ર મારી ભક્તિની એક નાની ભેટ છે, એ સ્વીકારીને કૃપા કરજો. આપની કૃપા વગર તો હું કદી કૃષ્ણ દર્શન સુધી પહોંચી શકતો નથી. માટે હે રાધે કૃપા કરો, હે રાધે કૃપા કરો. પ્રિય વૈષ્ણવો, ચાલો ને થોડુંક હજી રાધાજીના સ્વરૂપને સમજીએ ખૂબ સુંદર શૈલીમાં. રાધા, શ્રી રાધા દુઃખમાં સુખનો અનુભવ છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, શ્રી રાધા દુઃખમાં સુખનો અનુભવ છે. શ્રી રાધા દરેક પળે મારી આસપાસ છે. શ્રી રાધા મનની આત્મા છે. શ્રી રાધા તો સજીવન પરમાત્મા છે. શ્રી રાધા ભક્તિ અને જ્ઞાન છે. શ્રી રાધા ગીતા અને પુરાણ છે. શ્રી રાધા ઠંડીમાં ગાદી જેવી ઉષ્મા આપે છે. એટલે ભાવ ઠંડા થઈ ગયા હોય તો આતુરતા જગાવે છે. શ્રી રાધા હરિનું જ સ્વરૂપ છે. શ્રી રાધા તપતી ધૂપમાં છાયો છે. એટલે પ્રભુ પ્રત્યે ખૂબ વિરહ થઈ રહ્યો હોય તો આપણને પ્રભુ મિલન કરાવીને સંયોગ સુખનું પ્રદાન કરે છે. એટલે કહ્યું તપતી ધૂપમાં છાયો છે. શ્રી રાધા આદિશક્તિ મહામાયા છે. શ્રી રાધા જીવનમાં પ્રકાશ છે. શ્રી રાધા નિરાશામાં આશ છે. શ્રી રાધા મહિનાઓમાં શ્રાવણ છે. શ્રી રાધા ગંગાજી જેવી પાવન છે. શ્રી રાધા વૃક્ષોમાં પીપળ છે. શ્રી રાધા ફળોમાં શ્રીફળ છે. શ્રી રાધા દેવીઓમાં ગાયત્રી છે. શ્રી રાધા માનવ શરીરમાં સાવિત્રી છે. શ્રી રાધા ઈશ્વરની વંદનાનું ગીત છે. શ્રી રાધા ચાલતી ફરતી રામાયણ છે. શ્રી રાધા રત્નોની માળા છે. શ્રી રાધા અંધકારમાં પ્રકાશ છે. શ્રી રાધા વંદન અને રોડી છે. શ્રી રાધા રક્ષાસૂત્રની મૌલી છે. શ્રી રાધા મમતાનો પ્યાલો છે. શ્રી રાધા શિયાળામાં દુશાલો છે. શ્રી રાધા ગોળ જેવી મીઠી વાણી છે. શ્રી રાધા દશેરા દિવાળીને હોળી છે. શ્રી રાધા અમને આ ભક્તિ માર્ગે લાવનારી છે. શ્રી રાધા બ્રહ્માંડના દરેક કણકણમાં વ્યાપી છે. દરેક દિવસે એક પુણ્યનું કામ કરો. શ્રી રાધાજીને દંડવત પ્રણામ કરો. બોલો વૃષભાન દુલારી ઝૂકી જય. પ્રિય વૈષ્ણવો, હવે આપણે શ્રી રાધાજીને જે હૃદયપત્ર લખવાના છીએ એ એક સ્તુતિના રૂપમાં છે, પરંતુ એમાં આપણા મનના બધા જ ભાવ પ્રકટ થાય છે. આપ પણ આપના મનના ભાવ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હે શ્રી વૃષભાનુ રાજની પુત્રી, આપના યુગલ ચરણો જેમાં નુપુરોનો નાદ થઈ રહ્યો છે. વર્ષાકાલમાં વનમાં વિકસતા આ ઝીંગુરો જેવા ગુંજાયમાન સ્વરોથી મંડિત છે અને શ્રી વ્રજરાજના ચિત્તને આપના સુકોમલ ચરણ મોહિત કરનારા છે. એ મારા મનમાં નિરંતર બિરાજમાન થાઓ. આપની કૃપાથી જ આ સંભવ છે, કેમ કે શરણાગતનું પાલન કરવાનો વિચાર અને ઉત્સાહ નિરંતર આપના હૃદયમાં વિદ્યમાન હોય જ છે. આપનું ગમન ગજરાજની ગતિની ઉપમા યોગ્ય છે અને કટી પ્રદેશ વનરાજની કટીની શોભા ધારણ કરે છે. આપના સંપૂર્ણ દેહનો વર્ણ સુવર્ણ જેવા ચળકાટ સાથે પીળો છે અને પ્રજ્વલિત અગ્નિ સમાન દૈદીપ્યમાન છે. આપના શ્રી મસ્તકની કેશ રાશિ ગૂંથેલી એવી લહેરાય છે કે જે માનો ગતિમાન સર્પનું ભાન કરાવે છે. આપ મારા સ્વામીના માનસ રાણી છો. આપના ચરણારવિંદમાં ભાવયુક્ત મારું નમન છે. આપના કટી પ્રદેશમાં કટી મેખલા સુશોભિત છે. બંને ગુંજાઓમાં બાજુબંધ ધારણ કરેલા છે
અને કરમાં નિર્દોષ શ્વેત કંકણ શોભી રહ્યા છે. આપના શ્રીકંઠમાં મણિ અને મોતીથી ગૂંથેલી માલાઓ બિરાજમાન છે અને મણિના કુંડલો સુશોભિત છે. શ્રી મસ્તક પર ટીકાબંધી ધારણ કરેલી છે. આ બધા આભૂષણોથી સુશોભિત આપ પોતે વ્રજના આભૂષણ સમાન શોભી રહ્યા છો. મેઘશ્યામ વર્ણની આપે ધારણ કરેલી સાડી, જેના ઉપર સુવર્ણના તારથી જરદોશી કામ કરેલું છે, એ અતિ શોભિત થઈ રહ્યું છે. એનાથી એવી શોભા આપને દેખાય છે મેઘની ઘટામાં વીજળીનો ચમકાર થયો હોય, અથવા તો સુવર્ણમાં નીલમણીઓ જડિત આભૂષણ હોય, એવી આભા દ્રષ્ટિ ગોચર થાય છે. ઘનસાર ચંદર જેવા વર્ણની કંચુકી ઉપર નિર્મલ મૃદુલ મોતીઓ ટાંકેલા છે. હે વૃષભાનુ રાજકુમારી, આવી આભા સાથે આપ મારા સ્વામીના નેત્રોમાં પ્રતિબિંબિત થઈ રહ્યા છો. આપના યુગલ નયન વિશાળ છે અને કમલ જેવી આકૃતિમાં મધુર દ્રષ્ટિના રસથી આપ પૂરિત છે. આપનો અધરોષ્ઠ પાકેલા રસયુક્ત આમ્ર જેવો સહેજ લાલાશયુક્ત અતિ મોહક ભાસે છે અને મધુર દંત પંક્તિથી ઉદ્ભવેલા શ્વેત રશ્મિ કિરણો અમૃતની પરબ જેવો ભાસ કરાવે છે. આપ શ્રી વ્રજરાજને આશ્લિષ્ટ કરી બિરાજેલા છે. એવા આપના ચરણારવિંદમાં સદૈવ અમારું વંદન હો. હે મૃદુભાષિણી, આપની માધુરી મધુરાધિપતિના મનને હરણ કરનારી છે અને આપ સ્વયં મધુરાધિપતિની માધુરીને જોઈ મુગ્ધ ભાવથી પ્રસન્ન થઈ રહ્યા છો. આપ ઉભયના સ્વરૂપને જોઈ વ્રજની ગોપિકાઓ વિમુક્ત થાય છે અને સહસા કામદેવનું સ્મરણ કરે છે. ત્યારે એ કામદેવ આપની સન્મુખ લજ્જિત મસ્તક કરીને આપની સ્તુતિ કરે છે. હે રાધિકે, આપ મૃદુલ, નિર્મલ અને મંજુલ છો, જેથી મારા સ્વામીના મનમાં વસેલા છો અને વ્રજરાજના હર્ષને વધારનારા છો. આપ સ્વયં વ્રજનાયિકા છો. હે વૃષભાનુ નંદિની, આપ ગોપવંશના વિભૂષણ સ્વરૂપ છો. મારા પ્રભુના હૃદયેશ્વરી છો. આપની કૃપાલુતા જગવિખ્યાત છે. મારા નિવેદનને આપ શ્રવણ કરો અને આ સેવક ઉપર દયાપૂર્ણ દ્રષ્ટિ કરો. હે શ્રી વ્રજરાજના આસની રાસેશ્વરી, આપના માટે વ્રજની ગોપકુમારિકાઓ કહે છે કે આપની કૃપા અગર કોઈ જીવ પ્રાપ્ત કરે તો એના પર વ્રજનાયક અવશ્ય પ્રસન્ન થાય છે. અતએવ આપનો ચરણ સેવક આપના ચરણ કમલોમાં આ યાચના કરે છે કે કરુણા કરીને હે વ્રજનાયિકે મારા સ્વામીની મુજ પર કૃપા વરસાવો. જે વૈષ્ણવો આ સ્તોત્ર દ્વારા શ્રી વ્રજપતિને હર્ષ કરનારા સ્વામીજીનું ભાવ સહિત સ્તવન કરે છે, તે જે સ્તોત્રનું શ્રી વ્રજભૂષણજીના પુત્રે ભાવગુંથન કર્યું છે, સર્વદા એમના ઉપર શ્રી વૃષભાનુજા શ્રી રાધિકાજી અવશ્ય કૃપા કરશે. શ્રી વિઠ્ઠલેશ પ્રભુના ચરણ કમલનો આશ્રય ધરાવનાર વ્રજનાથ દાસનું અભિધાન ધારણ કરનાર આ સ્તોત્ર અહીં વિરમે છે. હવે આપણે અહીં શ્રી સ્વામિનીજીના સુંદર સ્વરૂપનું વર્ણન કરતા, એમના ગુણગાન કરતા, એમના ચરણારવિંદમાં વિનંતી ધરી. તો ચાલો હવે એ વિનંતીને આગળ વધારીએ. હે શ્રી રાધે, આપ સમસ્ત વેદોના રહસ્ય નિધિ સ્વરૂપ છો. એ રહસ્ય પરમ નિગૂઢ છે. મારી વાણી આપના નામના 2 અક્ષરો રાધે નો જપ કરતી રહે, કારણ કે રાધે એટલે રાહદે નો જપ કરતી રહે. અન્ય કોઈના જપની આવશ્યકતા નથી. જ્યારે સંધ્યા સમય થાય
પૃથ્વી દેવી અંધકાર પીછોડી ઓઢી લે, ત્યારે શ્રી યમુના તટ પર આપના પ્રિયતમ શ્યામ સુંદરના મિલન માટે ચંચલ ચરણથી સંચરણ કરો. તે સમયનું આપના ચરણ કમલનું હું મનમાં ધ્યાન કરતી રહું એવી કૃપા કરો. હે શ્રી રાધે, આપ અનુપમ પ્રેમની પ્રતિમા છો, કલા અને માધુર્યની પ્રતિમૂર્તિ છો. આપના શ્રી હસ્તમાં અને હૃદયમાં આપ કલાત્મક રીતે કુમકુમ કેસર મિશ્રિત અંગલેપ કરો છો. વર્ષા ઋતુના મેઘને ભૂલાવી દે તેવા ઘનશ્યામ રૂપ સાગર આપના મુખચંદ્રને જોઈને ભરતીમાં આવે છે. એવા અતિ પ્રેમાળ રસસાગર પ્રિયતમના કર કમલને આપ આપના વક્ષસ્થળ પર સતત ધારણ કરીને એમના તાપને શમાવીને શીતળતા પ્રદાન કરો છો. એવા પ્રિયતમના પ્રિયાજી હે શ્રી રાધે, મારા પર કૃપા કરીને મને શ્યામ મિલનનું સુખ આપો. શ્રી રાધા એ શ્યામની સંયોજિતા શક્તિ હોવાથી એમની કૃપા વિના શ્યામનું મિલન શક્ય નથી. અનુપમ સૌંદર્ય મૂર્તિ શ્રી રાધાજી પોતાના હૃદયેશ્વર શ્રી શ્યામ સુંદરને અત્યંત ગાઢ નિકુંજ ભવનમાં પ્રાતઃકાળના સમયે જ્યારે નિમંત્રણ આપે છે અને અત્યંત પ્રસન્ન થઈને વિવિધ સ્વાદિષ્ટ ભોજનો તૈયાર કરીને આરોગાવે છે. તેવા શ્રી હરિને સમર્પિત કરેલા મનવાળા શ્રી કીર્તિકુમારી શ્રી રાધાજી, મારા પર પ્રસન્ન થાઓ, મારા પર અનુગ્રહ કરો. શ્રી યમુનાજીના તટ પર શ્રી રાધાજી અને શ્યામ સુંદર મસ્ત હસ્તી હસ્તિનીની જેમ સંચરણ કરી રહ્યા છે. તેમાં કમલ નયના શ્રી સ્વામિનીજી પોતાની ભુજલતા એટલે કે બાહુને શ્યામ સુંદરના કંઠમાં રાખી કટાક્ષ વડે એમના મુખચંદ્રને નિહાળી રહ્યા છે. તે સમયે શ્રી રાધાજીનો મનોભાવ જાણીને નંદકુમારે સુમધુર મુરલીનો નાદ છેડ્યો. ત્યારે શ્રી રાધાજીએ પણ આનંદ વિભોર બનીને તે મુરલીના સ્વર સાથે પોતાનો લલિત સ્વર મેળવીને કલગાન શરૂ કર્યું. એવા અલભ્ય સમયનું યુગલ સ્વરૂપનું શ્રી મુખલાવણ્ય મારા હૃદયમાં ઉદય પામો, મારા પર કૃપા કરો. પ્રાતઃકાળનો સુરમ્ય સમય થતા જ પ્રિયા પ્રીતમ એટલે શ્રી રાધે શ્યામ નવ પલ્લવ યુક્ત નિકુંજ ભવનમાંના કેલી શયનમાંથી જાગૃત થયા. એમના અત્યંત પ્રેમ ભીના સુંદર નયન કમલો રક્તવર્ણવાળા અને અનુરાગયુક્ત છે. એમનો કપોલ પ્રદેશ અત્યંત રુચિર છે. એવા શ્રી વૃષભાનુ નંદિની રસભીના હૃદયથી રતિશ્રમના કારણે ધીમી ગતિથી નિજ મંદિરે પધારી રહ્યા છે. તેવા ઘનીભૂત રસરાસાર સ્વરૂપ શ્રી રાધાજી, મારા પર કૃપા કરીને મને ભક્તિ રસનો દાન કરો, ભાવ રસનો દાન કરો. પ્રિયતમ શ્યામ સુંદરનો નેત્ર સંકેત થતા શ્રી સ્વામિનીજી નવ નિકુંજમાં વિવિધ પ્રકારના દિવ્ય પુષ્પો વડે અતિ સુંદર કેલી શૈયા તૈયાર કરે છે. જ્યાં દિવસના પણ ભ્રમરાઓ ગુંજારવ કરે છે. શીતલ મંદ અને સુવાસિત વાયુ વહી રહ્યો છે. આવા દિવ્ય નવીન નિકુંજ ભવનમાં પ્રિયા પ્રીતમ ક્રીડા કરે છે. તેઓ શ્રી રાધાજી અને શ્રી શ્યામ સુંદરની યુગલ જોડી મારા પર અનુગ્રહ કરીને પોતાના ચરણ કમલનું દાસ્ય એટલે કે દાસીપણું આપો એમ હું વિનંતી કરું છું. કદમની નીચે એક દિવસ શ્રી કીર્તિકુમારી જ પોતાની સખીઓના સાથે પોતાના પ્રિયતમ શ્યામ સુંદર સંબંધી વાત કરે છે.
પરંતુ તેઓ જાણતા નથી કે એ જ કદમના ઝાડ ઉપર નંદકુમાર છુપાઈને બેઠેલા છે. વાત કરતા કરતા શ્રી રાધાજીની દ્રષ્ટિ અકસ્માત કદમ પર પડતા તેમને શ્યામ સુંદરના કંઠનો પ્રકાશમાન હાર ડોલતો જોવામાં આવ્યો અને તેમણે શ્રી રાધાજીએ સજલ લઈને મંદહાસ્ય કર્યું અને લજ્જાયુક્ત બનેલા લાવણ્યપૂર્ણ શ્રી રાધાજી મારી ગતિ થાવ. એટલે અહીં કહ્યું કે રાધાજીને ખબર ન હતી કે શ્યામ સુંદર કદમની ડાળે બેઠા છે. એવી જ રીતે આપણે ભૂલી જઈએ છીએ કે આપણા હૃદયમાં શ્યામ સુંદર બિરાજે છે. એ આપણે ભૂલી જઈએ છીએ. એટલે ઘણીવાર પ્રભુ કૃપા કરીને એનો અનુભવ કરાવે છે કે હું તારી સાથે જ છું. સૂડીનો ઘા સોયે ચાલ્યો જાય છે, ખબર પણ પડતી નથી. ઘણી વખત ઘણી બધી તકલીફો આવી ગઈ હોય, પરંતુ અચાનક બધું સુલભ થઈ જાય. એટલે પ્રભુ પોતાની કૃપાનો અનુભવ કરાવે છે. એ આપણે સમજવાનું, પ્રભુની બોલીને સમજવાની છે. અહીં કહે છે કે હે વૃષભાન દુલારી શ્રી રાધિકે, ભલે મારો મોક્ષ ન થાવ, મને મોક્ષની ઈચ્છા પણ નથી, મને ઇન્દ્રાસનની અપેક્ષા નથી, યોગ કે જ્ઞાન માટે પણ મને આકાંક્ષા નથી. સંસારના વિષયો તો દુઃખના મૂળ સ્વરૂપ હોવાથી એની ઈચ્છા તો મને જ ન થાય ને. પરંતુ આપનો ઉચ્છિષ્ટ એટલે કે ધરાવેલો પ્રસાદ લેવાની, આપના ચરણોદકનું પાન કરવાની, તેમજ આપની ચરણ રજ મારા મસ્તક પર ધારણ કરવાની અહર્નિશ અને જન્મ જન્માંતરમાં પણ મારી અભિલાષા છે. કૃપા કરીને મારી આ પ્રાર્થના પૂર્ણ કરો. ધ્યાન આપજો, અહીં કહ્યું છે કે આપનો ધરાવેલો એટલે આપનું ઉચ્છિષ્ટ અને આપના ચરણોદકનું પાન કરવાની મારી અભિલાષા છે. એટલે અહીં એ કહેવા માંગે છે કે સેવા છૂટે નહીં એવી કૃપા કરો. કારણ કે સેવા કરતા હોઈએ તો પ્રભુનું ચરણોદક પણ પ્રાપ્ત થાય, પ્રભુનું અધરામૃત પણ પ્રાપ્ત થાય. પ્રભુને આપણે સામગ્રી આરોગાવી હોય પછી એ મહાપ્રસાદના રૂપમાં પણ પ્રાપ્ત થાય. એટલે અહીં આ રીતે વિનંતી કરીને સેવા ના છૂટે તેવી વિનંતી કરવામાં આવી છે. પછી આગળ કહે છે કે હું આ પ્રમાણે મન, વચન અને કર્મથી ગોપીજનોના ચરણ કમલને અનુસરીને તે દ્વારા પ્રાપ્ત અત્યંત સુખ એટલે કે પરમાનંદ નિધિને પ્રાપ્ત કરું. મારું રચેલું આ સ્વામીની સ્તોત્ર એમના ચરણ કમલને પ્રાપ્ત કરાવી મને સદા સર્વદા અને સર્વત્ર પ્રાપ્ત કરાવી એમના ચરણ કમલની સેવાનું ફળ પ્રદાન કરો. એ જ મારી હૃદયપૂર્વકની વિનંતી છે. બોલો શ્રી વૃષભાન દુલારી જુ કી જય. હે પ્યારીજુ, મારા મનની એક વાત કહું. મારા જીવનના દરેક ક્ષણે મનમાં માત્ર એક જ લાલસા રહે છે કે પ્રભુની સેવામાં, પ્રભુના ચરણોમાં જીવન સમર્પિત. પરંતુ આ જગતના બંધનો, લોકલાજના વલયો મારા મનને વારંવાર જકડી લે છે. હે રાધે, મારા મન
મારી ઉંમર નાની છે, હૃદયમાં માત્ર પ્રભુ જ હોવા છતાં બાહ્ય જીવનમાં બધેથી ના જ મળતી ગઈ. ત્યારે અંતે હે રાધે, હું આ બધું આપની અને પ્રભુની ઈચ્છા માનીને સ્વીકારી લીધું છે. વિરહમાં પણ વિરહની મધુરતા અનુભવવાનું દાન આપો. મારા જીવનને હું હવે પ્રભુના ગુણગાન તરફ વાળી દઉં છું. પ્રભુના પદો ગાઉં, પ્રભુની લીલાઓનું ચિંતન કરું અને આપના ચરણ કમલમાં મારું મન દ્રઢતાથી ધરી દઉં. તે જ હવે મારી સેવા છે. હે પ્યારી, જો મારાથી આ સેવા સ્વરૂપ સેવા નથી બની રહી ને, તો પછી મેં પ્રભુનો સંકેત સ્વીકારી લીધો છે અને વૈષ્ણવોની સેવા કરવાનું શરૂ કર્યું છે. એ પણ આપના ગુણગાનના સ્વરૂપમાં સત્સંગની શરૂઆત કરી છે. સત્સંગ એટલે મન શુદ્ધ થાય, બે ઘડી જીવી લેવાનો પ્રયાસ કરી રહી છું. એવું જ વિચારું છું પ્યારી, જો કે આ બધા વૈષ્ણવના હૃદયમાં આપ બંને યુગલ સ્વરૂપ બિરાજો છો. તો આપ એમના હૃદયમાં બિરાજીને આ બધા સ્તુતિ ગુણગાન શ્રવણ કરો છો, તો એ પણ મારી સેવા આપ અંગીકાર કરતા હશો. એમ મનને વાળીને હું આ રીતે કરી રહી છું. હે પ્યારી, જો મારા જીવનની દરેક નાને પણ આપનો આશીર્વાદ સમજીને મેં સ્વીકારી લીધું છે. કારણ કે હવે સમજાયું છે કે પ્રભુની સેવા તો પ્રભુની કૃપાથી જ શક્ય છે, મારા જોરથી નહીં. આથી હવે વિનંતી એટલી જ છે કે મારા હૃદયમાં આપના ચરણો સુગંધિત સ્મરણ અવિરત રહે અને ગુણગાનથી જ મારા જીવનનું સૌંદર્ય ખીલી ઉઠે. બસ આપના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું. અને એ પણ હવે મને સમજાયું છે આપની કૃપાથી કે કરે કરાવે શ્રીનાથજી, યો સબ ગોપાલ હી કહોએ, પ્રભુ મમ હિતકારી એ ભરોસો જાય ના, પ્રભુ સર્વ કરવા સમર્થ છે. આ રીતે પ્યારી, જો આપના ચરણારવિંદમાં આ વિનંતી ધરું છું. બસ આપની કૃપાનો અનુભવ થતો રહે અને આપના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રહે એવી કૃપા કરો. આ રીતે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી વૃષભાનુરારીના યુગલ ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી કરું છું કે અમે આપના ચરણ સરોવરમાં મીન બનીને રહ્યા કરીએ, આપના ચરણારવિંદની રજ બનીને ચોંટી